ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? તબિયત પાણી ટકાટક. જો હવે આજે તૈયારી થઈ ગઈ છે મસ્ત ગામડે જવાની. ફાઇનલી દિવસ આવી ગયો. હવે કેટલા વાગે જઈને એ ટાઈમ ફાઇનલ નથી. 11 વાગે, 12 વાગે, 1 વાગે રાકેશ આવી જાય એટલે નીકળવાનું છે. તૈયારી પૂરેપૂરી કમ્પ્લીટ કરી લીધી છે. તો જાનુબેન અહીંયા બુક લઈને બેસી ગઈ છે. અભી તૈયાર થઈ ગયો છે. ગુલાબ દોડાદોડ ચાલુ છે. બધું ટૂથપેસ્ટ ને બધું પેક કરે છે. ચાર્જર ને ઇયરફોન ને બ્લૂટૂથ ને બધું લઈ લેજો. બેટરી હજી એક કામ એ કરવાનું છે કે આપણે એરટેલનું વાયરલેસ શું છે ઇન્ટરનેટ કનેક્શન છે. હવે આ લઈ જવું છે. અહીંયા જોઈશે અહીંયા લગભગ તો એરટેલ આપણે મારો ઓલો આમ એરટેલનો નંબર છે ને એ ચાલુ છે હજી. એટલે ઇન્ટરનેટ હાલે કે નહીં ખબર નથી. જાય બસ ખબર પડે પણ લેતા જાય. અહીં તો પડું જ રહેવાનું છે. ત્યાં જઈને યુઝ કરશું નકર ત્યાં મૂકું દેવું. બીજું હાલો તો હવે ઇન્ટરનેટનું કનેક્શન ખોલાવડાવવું. બીજું ગુડ મોર્નિંગ, હાવ આર યુ ટુડે બ્રો? ગુડ. તો કંઈક કે તો ખરા. હું આમ પૈસા વાપરી નાખ્યા કે પીડા કે દેહમાં જઈને લચ્છી પાવાની છે? મને પાવાની વાત કરી, તારી પીવાની વાત નથી કરી. એકવાર તો પાજે. એકવાર તો મેં તને કેટલી વાર પાઈ હશે, તો એકાદી વાર નહીં પાય. તો હાલો ને આઈ તૈયાર થવા. આપણે રાકેશભાઈ આવે એટલે નીકળવું છે. 12 વાગ્યા નહીં, 10 વાગ્યા. એ તો ગાડી કાઢી લેવું ગમે એમ કરીને. બોલો, અભિની ઘડિયાળ જોઈ એના ગોતવાની હોય કે આપણે ગોત દઈ બધી. 9 વાગે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું ને ઘેરે નાસ્તો શું છે હાલો બોલો. અત્યારે જીરાપુરી અને પાપડી આપણી તો એક જ વસ્તુ ફર્સ્ટ ક્લાસ હોય ને ભાવે એટલે વાંધો નહીં. ન ભાવતું હોય તો ઉપાધિ થાય. ચાલો એકનું એક શું હોય અમારે નૈતિકની જેમ. નૈતિક ક્યાં ગયો? નૈતિક નામ કાલના બ્લોગમાં નૈતિકનો એક વિડીયો ને એક શોર્ટ ને નૈતિકનો પહેલી વખત આખા બ્લોગમાં આવ્યો જ નથી. ગઈકાલના બ્લોગમાં હવે છે ને ગઈકાલે નહીં ને પરમ દિવસના બ્લોગમાં થોડુંક એવું મેં કીધું હતું તમને કે આપણે દિવાળી પહેલાં છે ને 10,000 સબસ્ક્રાઈબર કરવા છે. એટલે લોકોએ અનસબસ્ક્રાઈબર છે, વ્યુઅર્સ છે, આપણે સબસ્ક્રાઈબ નથી કર્યું. એમાંથી ઘણા લોકોએ કર્યું સબસ્ક્રાઈબ, પણ તોય 10,000 પહોંચવું બહુ અઘરું લાગે છે. કેમ કે હજી 1130 સબસ્ક્રાઈબર ઘટે. 1130 તો 1130 સબસ્ક્રાઈબર ઘટે એ આવી રીતે તો નહીં થાય. આપણે ડેઈલી વ્યુઅર્સ છે ને પ્લીઝ થોડીક હેલ્પ કરો ને તો દિવાળીએ 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય. 10,000 સબસ્ક્રાઈબર થાય ને એટલે આપણે લાઈવ થવાનું છે. ગામડે આવીશું ને તો લાઈવ થવાની બહુ મજા આવશે. અને ત્યાં બધા ફૂલ ફેમિલી આવીશું. અને રિટર્ન આવીને પછી લાઈવ થાય તો કદાચ બાન દાદા દિવાળી પછી તરત ન હોય આવે. દર વખતે રોકાય પાછા 15 દિવસ 20 દિવસ. એટલે ત્યાં હારે હોય ને તો બહુ મજા આવે. વેદાંતે હશે એટલે 2-3 દિવસ કે હજી અમે દેહમાં છે ને 10 દિવસ રોકાવાના છીએ. એટલે દિવાળી પહેલાં ન થાય તો કાંઈ નહીં, કે 3 દિવસમાં ન થાય તો કાંઈ નહીં. પણ હવે 10 દિવસ થઈને ત્યાં સુધીમાં થઈ જાય ને તો મસ્ત કામ થઈ જાય. તો આપણે લાઈવ થઈ જવું ત્યાં ફાસ્ટ. લાઈવ થવાનું ઓલું એવું કંઈ નથી કે 10,000 થાય, પણ 10,000 થાય તો આપણે કામ મજા આવે, અંદરની ફિલિંગ સારી આવે. તો ચાલો આપણે દિવાળીએ દેહમાં ગામડે લાઈવ થઈએ. 10 વાગવામાં 10 મિનિટની વાર છે ને ટમેટાનું કટિંગ ચાલુ થઈ ગયું છે. હું સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે ને આગળ 11:30 થાય ને ત્યાં નીકળી જવું છે. ને આમ જો અહીંથી તડકો હશે એટલે ગાડીમાં સીધો હુઈ જ જશે. હું હુઈ જવાનું 5 વાગ્યાનો હું તો છું કે અત્યારે કેટલા વાગે લેકો મને કાલે? હા એલા નૈતિક કાલે રોંડા 5 વાગે આવીને હુઈ ગયો તો. કાલના વ્લોગમાં એટલે જ નથી. કેમ કે સવારમાં ક્યાં સ્કૂલ આવી ગયો તો? સવારમાં ક્યાં ગયો તો? આખો ઘેરે હું નહોતો. હારે છે હું કાલે સવારમાં 2 વાગે ગયો હતો ને ઓફિસે. તો કાલે હું નહોતો સવારમાં. નૈતિક બપોર પછી 5 વાગ્યાનો સુઈ ગયો તો અત્યારે સવાર જાગ્યો. આજ તો એને ખેંચી લીધી. આજ રાતે નહીં હોવાનું નથી ત્યાં જઈને. હા ને હાલો પણ તને હોવા નથી દેવાનું કારણ છે કે અભલાન તારી ગાડીમાં આવવા દેવાનું છે. કેમ? અડધેથી આમ ઠેઠ સુધી નહીં. કેમ પણ એવું છે મારે ઠેઠ સુધી બેહવું ન હોય ને ઘડી ફૂવું હોય ને લાંબુ થવું હોય ને તો હું પછી પાછળ હોઈ જાઉં કે નહીં? આવવા દેજો ને બેસું. હે એવું કરશું અભી. પણ તો આગળ બેઠું છે તો અભિન પાછળ એકલાને ફાવશે ને? આગળ નહીં મેળ નહીં પડે. પડે. એ આવે ને તે કીધું હું પહેલા આવે. ઓલા બેન જ સહી કે એમ નહીં. અભી આવે ને તે કહેજો કે તો પહેલા હું આગળ બેસી જાઉં પછી ઓલી બેન. મારા છોકરાને જ્યારે આગળ બેહવા જવું હા તે એમ જ ને પણ મારા છોકરાને બે હોય એમ નથી કહેતો. તો
અભી આવે ને હા. એની પેલા અગાઉ કહી દેજો કે તું આગળ બેસી જા, પછી આવે ને પછી ઈ આગળ બે મમ્મી પાછું, ઓકે એમ પછી કરશું જરીક વાર મમ્મી આગળ લંબે પાછું, બરાબર, વારા ફરતી વારા, મારી પછી તારા, મેં પછી ગારા, સચિન પછી લારા. એને નીંદર આવે ઈ પાછો જાય ઓકે. ને એના આગળ હુવાનું મળ્યું ને એ ડાયરેક્ટ પાછળ વહી જતો ધડ કરાવીને. હા, હોવાનું મન થાય ને એટલે પાછળ વહી જાય સીધા, એમ કહીશ તમને ઈ. આમ આ નૈતિક વિજયભાઈ ગાડીમાં છે ને એ મગજ મારી બહુ રહી. નૈતિક ને આગળ બહુ બેહવાની ઈચ્છા હોય. અમારી ગાડી અમે જતા હોય ને કોઈ દી એમનો ઓલો અબલો પાછળ બેસી જાય ને હલે નહીં ત્યાંથી. પછી જાનુડી તો હાવ છેલ્લે હોય છે ડિક્કીમાં હુવા, હા તો પછી ત્યાં હોય તો હું વિયો તો ડિક્કીમાં હુવા. હા તો પણ તારી ગાડીમાં ડિક્કીમાં હુઈ જાજે. ડિક્કીમાં સામાન હોય ને માથે હુઈ જાય એને એમાં બહુ મજા આવે. જો છે ને ગામડે જાય છે ને ત્યાં થોડુંક ઇન્ટરનેટનો પ્રોબ્લેમ, બધાને 1.5 GB આવે તો બધા મતતા હોય એટલે ગાયકા પૂરું થઈ જાય. વિડીયો અપલોડ કોઈ દી દેહમાં થતો જ નહીં. એટલે આ આપણું વાયરલેસ ઇન્ટરનેટ છે ને આપણે ખોલીને લઈ જઈએ છીએ ગામડે. કેમ કે એમ મને થાય છે કે જો આ ઇન્ટરનેટ હાલતું હોય ને તો આપણું બધું સોલ્યુશન થઈ જાય. વિડીયો અપલોડનો પછી આપણે 10,000 ઓલા થાય ને સબસ્ક્રાઈબર તો આપણે લાઈવ થવાનું છે આખા ફૂલ ફેમિલીને. એમાં નૈતિકને આગળ બેહાડવાનો છે પહેલો, બરાબર ને? બેહાય ને નૈતિક શૂટિંગ ઉતારે છો અત્યારે, એટલે તમે બધા જોવો એનું શૂટિંગ કેવું છે. એમાં છે ને મારું મોટું ગળું કપાતું હોય ને તો એ વાંક નૈતિકનો આ કપાઈ ગયું, કપાતું જ હોય, મને ખબર છે, હું જોઉં છું ને. નથી કપાતું ભાઈ. મયુર છે ને ગિફ્ટ લેવો છે મારા માટે, મારા માટે હો ને અરબનો છે, અરબનો. અરબનો છે. અરેબિક. હાલો હાલો જમવા બેહો. જો આજે બપોરે અત્યારે જમવા બેસી ગયા છે રાકેશ ને મયુર. રાકેશ તો એમ છે કે ભાઈ એને બધા દેહમાં ગયા છે. આને તને એલા કેમ તને ઘેર ખાવા નથી દેતા? હે? દિવાળી મહિના મામાને ઘરે હોય. હા, દિવાળી મામા મહિનો કહેવાય. મામા મહિનો કહેવાય. તો આજ તું ગાડીમાં જગ્યા ખાલી છે ને બેસી જા ભણ્યા. હા, પણ હું આ ઘરનું મામાને ઘરનું ધ્યાન રાખવું પડે. નહીં નહીં, ધ્યાન નથી રાખવું. તારે મારી હારે આવવાનું છે દેહમાં. તારે અમારે હારે જીતુ મામા છે, ત્યાં ધમા મામા છે, વિજય મામા છે, વિનુ મામા છે, લાખ બધા મામા છે. તારે જ્યાં તને મજા આવે બીજી વાત આજે પણ મારા સહેલા મામા આવ્યા છે. સહેલા મામા તો તેમ મારા સહેલા બાબા આવ્યા છે ત્યાં સુધી દોઢ હારું હાલો. તો હવે લંચમાં અત્યારે છે સેવ ટમેટાનું શાક, રોટલી અને આવું છે ભીંડા અને બટાકાનો સંભારો મિક્સ. વાહ, તો સંભારો મસ્ત છે. તો જમવા બેસી ગયા છે ઈ. અને જમીને પછી સીધું માદરે વતન, મારું વતન, મારું ટીંબી ભાઈ મહિલા ટીંબી. હો મારું, તમારું ને મારું ટીંબી. હાલે તમારું હા મારું, તારું હોય તો તું આવ્યો નહીં સિંધુ તો મોલીમાં આવે. ભલે ને, પણ ટીંબી તો અમારું ને. જાય છે અમારા ગામડે. ચાલો તો હવે અત્યારે બંને ગાડી તૈયાર થઈ ગઈ છે. અહીંયા ડિક્કી ભરાઈ ગઈ છે ને અહીંયા ડિક્કી ભરાઈ ગઈ છે. હવે સામાન હમાતો નથી. શું પ્રોબ્લેમ પડ્યો નથી? હમાતું નથી. પાછળ બેવાના વાંધા. પાછળ બેવાના વાંધા છે. હજી ખુલ્લું છે, ખુલ્લું છે, ખુલ્લું છે. જોરથી મારતે તમ તારે, મારતે જોરથી, કાંઈ ન થાય. રેડી લ્યો. બેની ભાષામાં દેવાના. હા, એમાં મૂકવાનું હોય મુકાવી દો. હાલો ઉપર ગોઠવાઈ ગયું છે બધું. હવે કાંઈ બાકી નથી રહ્યું ને. આ બૂટ અહીંયા આટલું પડ્યું. એ ક્યાં છે? વહી ગયું ને પાકું ને? હા, ઓલું વાઈફાઈ નું ઓલું કદાચ આગળ ઇન્ટરનેટનું આવી ગયું ને. આ છે ઉપર સમજ્યું નહીં? ઇન્ટરનેટનું ઓલું ડબલું ને બધું આવી ગયું ને અહીંયા. બોલ તો હા, ઉપર આ આવી ઠેલી હતી જો ઓલા પણ સેમ છે. હા એ છે. ઓકે, જો હવે નીકળી ગયા છે. આગળ વિજયભાઈની ગાડી જાય છે અને પાછળ અમે બધા બેસી ગયા છીએ. ટાઈમ થયો છે 1:07. હવે કેટલા વાગે સાંજે પહોંચીએ? સૌરાષ્ટ્રની યાત્રા સફર ચાલુ, 10 દિવસની મોજ અને કોઈ પ્રકારનું કાંઈ ટેન્શન વગર 10 દિવસ કાઢવાના છે. ધંધાની કાંઈ વાત નહીં, બીજી કાંઈ આડેઅવળી મગજમારી કોઈ પ્રકારની કાંઈ ખુશ નહીં. મસ્તીનું વાતાવરણ હશે, મસ્તીનો માહોલ હશે અને પરિવાર અને ગામડાની મોજ તમને પણ હારે મજા કરાવવાની છે. રાકેશ ડ્રાઇવિંગ કરે છે એટલે આવતો તો વિડીયો શૂટ મજા આવશે. કાંઈ પહેલી વાર નહીં. પહેલા આપણે હું સીલી ગયા હતા ત્યારે હાઈકીસ હતી ને તો એ મારું ટાયર ફાટી ગયું હતું. પછી સિયાલ વેસ્ટ નાખવી પડી. આજે થઈ હશું. હા જાનુ, હા અચ્છા ઓકે. જાનુ ને સ્પેશિયલ ફેસિલિટી મળી છે. છેલ્લે ડિક્કીમાં વહી ગઈ છે. મારે છે ને કેવું છે ખબર? માં અહીંયા બેઠો છું, પછી આરામ કરવાનું મન થાય ને એટલે પાછળની સીટ આપણે હોઈ જવાનું છે. ગુલાબ આગળ બી આવશે
અને અભી કા પછી ગુલાબભાઈ જાય અહીંયા ને અભી આગળ વહી આવશે ગમે કંઈક કરશું એ રીતે આયોજન પૂર્વક નીકળાશે ઈ. તો ચાલો તો હવે સૌરાષ્ટ્રની યાત્રા ચાલુ આજથી. નર્મદા નદી આવી ગઈ છે મસ્ત ટકાટક અને એક્સપ્રેસ હાઈવે ઉપર કેબલ બ્રિજ. તો કેબલ બ્રિજ અને અત્યારે ટાઈમ થયો છે 2:20 અમે પહોંચ્યા છીએ ભરૂચના બ્રિજ ઉપર નર્મદાના ને એક્સપ્રેસ હાઈવે હવે અહીં વાસદ સુધી કોઈ પ્રકારની કોઈ વચ્ચે ડિસ્ટર્બન્સ નથી. પણ હવે મને એમ છે અમે છે ને અંકલેશ્વરથી ચડ્યા ને એટલે ઓલાપણાથી ચડતા ને આપણે ભરૂચથી ત્યારે અહીંયા ટોલ ટેક્સ આવતું એટલે અહીંયા ટોલ ટેક્સ માટે ક્યાંક નીચે ઉતારશે એ પાકું છે. હવે એમનું તો જવા દે નહીં ભાઈ, મોદી સરકાર છે તો ટોલ ટેક્સ માટે ક્યાંક ઉતરવું પડશે એવું છે. અને વચ્ચે આપણે છે ને ડીઝલ પુરાવાનું છે અને 10-15-20 મિનિટનો બ્રેક લેવાનો છે. તો વચ્ચે ક્યાંક ઊભા રહેવું. બરાબર રાકેશ? તો હાવ બરાબર હાલો જો નૈતિક છે ને હાવ અણી કાઢી લીધી હો નૈતિકે. પણ તું ગાડી હાંકતો હતો, તું હાંકતો હતો, ગેર પડતો હતો. અમે આ સહેલો થઈ ગયો, આજે સહેલો થઈ ગયો. અમે હવે એક્સપ્રેસ હાઈવે ઉપર એક જગ્યાએ રેસ્ટ એરિયા ઉપર ઉભા રહ્યા છીએ. હવે ગાડીમાં થોડુંક ડીઝલ પુરાવવું પડે એમ છે અને માણસોમાં પણ પુરાવવું પડે એમ છે. તો પુરાવી લઈએ ડીઝલ. ચાલો. આઈસ્ક્રીમ છે અહીંયા? કાંઈ નથી. સવારમાં મેં એક વખત આવ્યા હતા ને ત્યારે ખાલી બટાકા પૌવા ખાતા હતા. તો ચા પીવાની છે. બાકી તો જાનું દીદીને કાંઈ મળવાનું નથી અહીંયા. ધક્કો છે. કેમ જાનું થાય હે? આઈસ્ક્રીમ ખાવું ગુલાબ? આઈસ્ક્રીમ ખાવું? સાંભળી ગઈ હતી ઘૂઘરા. અમે ગાડીમાં એક ખાધો. પીવાનું પાણી છે? શું છે? ચા દૂધ? ના ચા છે હવે રેડી છે. એક થઈ રહેતા પણ એ બે હતી પીએ. હજી 2 કપ લેતો ખાલી જા છોકરાઓ પીએ. રેડી ફર્સ્ટ ક્લાસ હોલ્ટ થઈ ગયો છે અને હવે ડીઝલ પુરાવાનું છે. ડીઝલ પુરાવીને નીકળીએ. વાસદથી ઉતરીને ઉભા રહ્યા છીએ અહીંયા અને જાનુબેનને લાગી છે ભૂખ બહુ. શું છે મગર? ઓહો, શું ખાવું છે ભાઈ છોકરાઓ? વિજય કાકાને ફોન કરતા હતા એના કલાકડા વૈયા હતા આગળ. ગાડીમાં સિંગોડા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. જાનુબેન ને બે ભાઈ ને એની મમ્મી ત્રણેય જો સિંગોડા કટિંગ કરીને ટકાટક ઈટિંગ કરે છે. કટિંગ ને બાદમાં ઈટિંગ. કેવા છે જાનુ? હા ગરમ જ હોય ને એ તો તડકામાં લીધા હોય તો નહીં. હાલે છે ગાડી પટ્ટા ઉપર હવે એટલે એવું લાગે. એટલે કેવી મસ્ત મોજ છે હે જાનુ? ડિક્કીમાં બેઠા સિંગોડા ખાવાના. રાકેશને ભાવે નહીં, મારે ખાવાના છે. હવા કરતા હતા કા કોક? આ ભાઈ કોક હવા કરતા હતા પણ ખાય તો તોય છે. બબુભાઈ હો બબુ પેરામાઉન્ટ આવી ગયા અને ભાઈ બહેનનો પ્રેમ. તારાપુર ચોકડી પેરામાઉન્ટ હોટલ કાયમિકનું ઠેકાણું. કાયમી કાંઈ ઉભા રહ્યું. આ શું થયું તારા? સિંગોડા ખાધા નહીં. હા સિંગોડા ખાધા રસ્તામાં આગળ. હાથ ધોઈ નાખ જલ. જો વિજયભાઈની ગાડી હારવાર આવી ગઈ. પેલા મારે પડી લઈ લેતા આવી ગઈ એવર ગ્રીન પેરામાઉન્ટ. પહોંચે નાસ્તામાં. જગ્યા તો અહીંયા કોઈથી ઘટતી જ ને થઈ જ જાય છે. દાળ વડા પાપડી બીજું શું આવે નથી આવી ગઈ ને? હા ફિંગર શું કહેવાય ને? ફિંગર ચિપ્સ. આના બટાકાની ચિપ્સ કહેવાય. ના બાજુ આવ્યું ઇડલી સંભાર. બરોબર એ બે વચ્ચે એક આખો મૂકી દીધું કે બરોબર છે કે. જો હવે સુપર મસ્ત રોડ છે ને આ બાજુ સનસેટ
मस्त पॉइंट जो તમે સુપર સનસેટ હાથ में સનસેટ હાથ में હું સન હાથ में છે એટલે સનસેટ પોઈન્ટ છે અને ગાડી અત્યારે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ ઉપર જાય છે આગળ વિજયભાઈની ગાડી છે પણ હવે કેટલી દૂર છે ખબર નથી આપણીથી આગળ છે અને અત્યારે ટાઈમ થયો છે 6:10 એટલે અમે ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ ઘરે પહોંચવામાં લગભગ મિનિમમ 10 વાગી જશે એવું મને લાગે છે ફોન કરો ને ગાડી નજીક કરે હું કહું વાઈફાઈ લીધું પણ પકડાતું વાઈફાઈ હારે લીધું છે ને તો એ ગાડીમાં પડ્યું છે અને આમાં નેટ પૂરું થઈ ગયું છે એટલે ગુલાબને વાઈફાઈ પકડાતું નથી તો એ ગાડી નજીક લઈ લઈને એટલે વાઈફાઈ પકડે એવું ગુલાબ કાકીનું કેવું અમારો બિલકુલ એવો વિચાર નથી ગુલાબ કાકીનું માનવું એવું છે કે નજીક ગાડી વહી જાય એટલે વાઈફાઈ પકડે પકડાવે તો લીધું હા એટલે તમારા સારી વાત બિલકુલ સાચી છે આઈ એગ્રી વિથ યુ 8:30 પહોંચ્યા છે એ મહુવા પાસે હોટલ છે હોટલનું નામ છે હોટલ સહયોગ ડિનર કરવાનું છે અહીંયા અને ગાડીમાં નૈતિકની ગાડીમાં થમ્સઅપ હતી હે ને મારા દીકરા થમ્સઅપ એ આમાં કેવું લાગે આ વ્લોગમાં કેવું લાગે નહીં લાગે હાલે રે મેં તમને માર્યું હા મારો ઓલી ગાડીમાં ત્યાં નીકળ્યા હતા બધા હાલીને એવો એમાં ઉતરાવ ભાઈ ના હું લંગડો છું કે આ બે છે મને સમજાતું નથી મારી કરતા વધારે લંગડા છે ચાલો તો હવે હાથ મોઢા ધોઈ ગયા હા જમવા બેસી ગયા છે બધાએ આ તો ઢીકમાં એવો એમ નેપકિન ખંભે નાખ્યો છે પણ હે નહીં તો શું કરશો બેટા તું તો યાર બોલતો જ નથી ને કઈ તમારો ફોન અહીંયા પડ્યો છે તો ગાડી લાંબો આપણે બાપ દાદાને ફોન કરીને કીધા પત્તા પત્તા ગોઠવી રાખે બે નું હજી કલાક વહેલા નીકળાય કલાક વહેલા નીકળે એટલે સાંજે ઘેરા ખાવા પોકી જાય ઓહો હો સમય ગયા કાઢવું પડે છે બોલો બાર ઓહો આ કોણ તો છે શું છે આઈસ્ક્રીમ કેમ લેવો એ કનો અલગ કરવું પડે ને ના મેડમ નહીં ના મેડમ ઓહો હાલો ભાઈ આમ જવાનું છે ના મેડમ ને આઈસ્ક્રીમ અલગ બાય એક્સ્ટ્રા કેમ મેં પણ સુગર ફ્રી વેનીલા જ લેવાય સસ્તું પડે સારું હાલો આવજો મજા આવી ગઈ પણ એ જાનકી એ જાનુ 5 જણા હોય તો આ બધાને દઈ દીધી મેં લે આપે એવું શું કહે એટલે તાર છોકરાને નીકળ મારે ગયા તમારી છે તમારા પાસે બહાર ખાવી દઈ દે નથી દીધી તમારે નહીં મારે ખાવી જ નથી એટલા જ એમાં પછી ડેઝર્ટ ટાઈમ જો બધા મસ્ત ચોકોબાર ખાઈશ જાનું નથી ખાતી એક કેમ કે જાનુને રસ્તામાં બેસરવા ઉધરા આવી ને એટલે બંધ રાખ્યું કા જાનું તો મસ્ત ચોકોબાર અને હવે આ છેલ્લું પછી સીધા ઘેરે પથારી કઈ આવી ગયું છે આપણું ગામ આપણું ઘર વેદાંત હામો ઊભો તો રોડે એને ખબર નહીં પડતી ત્યાં રોડે ઊભો તો ગેટ ખુલ્લો રાખીને ઊભો રહી રોડે ઉભો તો કઈ ગાડી ઊભી રાખો ગાડી બીજી ગાડી રહી જાય ને રીતે મૂકજો સવારે તો ટાઈમ થયો છે 10 વાગ્યાના માથે 3 મિનિટ અને પહોંચી ગયા છે હવે તો હું પાછળ બેહવા આવ્યો તો અભિના જાનું બે આગળ છે અને આપણી પાછળ ગાડી છે વિજયભાઈની શું કરું હા લે ઓલું આમ કરે આગળ હા તો જાનું બેન ને ઊભું થવું છે એટલે ખલની ભાઈ હું કામ તો બધા બેસે એ ખુલ્લું જ છે ઉપર ભટકાતી નહીં આ નીચે કે પથરો હતી ને ઉપર ઓલા વાયરમાં ગળું ન આવી જાય હો જાનું એટલી બધી ઉસી બા ને દાદા બેઠા છે ચૂલો છે જો તો ઓડે ખાય
ફાઇનલી પહોંચી ગયા છીએ ઘેરે અને જો અહીંયા બા ને દાદા ને બેઠા છે ને સાગર બેઠો છે ને મિલન બેઠો છે અહીંયા. તો શું છે મિલન, કેમ છે ગામમાં? આ રોડ મસ્તીનો બની ગયો આ વખતે તો અહીંયા એટલા પૂરતો. તમે આવવાના હતા ને એટલે હે ને? મોડી હારો કરાવી દીધો. તો સારું છે, લે એ કામ એક સારું કર્યું. ઓલા બૂટ છે તમારે આટલું લાવ્યા ઈ. હા દીકરા આવ ભાઈ, બાપા તેડીને લેવો આવડે એવા ને. હવે ફાઇનલી સુરત વાળા ઘરેથી ટીંડી વાળા ઘરે, એટલે ઘરેથી પાછા ઘરે આવી ગયા છે. આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું અને આજ પડતા પડતા ટીંડી 505 કિલોમીટરનો રસ્તો કાપીને ઘરે અહીંયા પહોંચ્યા છે. હવે આજનો દિવસ જ મસ્ત ટ્રાવેલિંગ વાળો પસાર થઈ ગયો રસ્તામાં. કાલથી એન્જોયમેન્ટ વાળા દિવસો ચાલુ થાય, 10 દિવસ 12 દિવસ જે દિવસ એટલા એ રોકાશું ત્યાં સુધી અમે પણ આનંદ કરશું ને તમને આનંદ કરાવશું. આ રસ્તામાં ડિનરે લીધું અને લંચ તો ઘરેથી લઈને નીકળ્યા હતા. શું કહેવાય, પાછું રોંઢું કર્યું કા આપણે. તો મસ્ત આવા દિવસ પસાર થયો છે. આવતીકાલે ફરી નવા દિવસે નવી મજા સાથે મળીએ. ચાલો બાય.